એટ્રોસિટી અને છેડતીના કેસમાં જૂનાગઢ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા ઉપરાંત અન્ય કેટલાક કેદીઓએ પણ હિંસક હુમલો કર્યો હતો। આ મુદ્દે રાજકોટમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ હરેશ સાવલિયા સામે થયેલા ફરિયાદોને ખોટી ગણાવી હોવાના આક્ષેપો પણ કર્યા છે। ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું છે કે ભેસાણમાં ભાજપના આગેવાન દ્વારા સરકારી વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો ત્યારે સામાન્ય ફરિયાદ દાખલ કરવામાં આવી। કેટલાક અધિકારીઓ હર્ષ સંઘવીના ટોમી બનીને કામ કરી રહ્યા છે। અમે જ્યારે પ્રવીણ રામને જેલમાં મળવા ગયા પરંતુ અધિકારીઓએ મુલાકાતની મંજૂરી પણ આપી ન હતી। ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય જો સરકારી માણસને મારે તો પોલીસ એફઆઈઆર નહીં લખે, પણ હરેશભાઈ સાવલિયા વિસાવદર અને ભેસાણ તાલુકાના ખેડૂતો માટે અવાજ ઉઠાવે તો પોલીસે એમના વિરુદ્ધમાં છેડતી, એટ્રોસિટી આવા ગંભીર પ્રકારના આરોપોની એફઆઈઆર લખી અને એમને જેલમાં મોકલ્યા છે અને જેલની અંદર જઈને પણ એમની ઉપર નવી એફઆઈઆર કરવામાં આવી છે। આ એફઆઈઆરનો ખેલ કરવાની અંદર ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓએ કમરનો પટ્ટો ગળામાં પહેરી અને હર્ષ સંઘવીના ટોમી બની અને દલાલી કરવાનું કામ ચાલુ કર્યું છે। કેટલાક અધિકારી સારા છે, કેટલાક ટોમી બની ગયા।